સરકાર તો મગનું નામ મરી નથી પાડી રહી, પરંતુ સમગ્ર દેશભરમાં ડીઝલની અછત હાલ વર્તાઈ રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ અને ખેતી પર તેની અસર વર્તાઈ રહી છે. ખેડૂતોની સ્થિતિ તો એવી બની છે કે કામ ધંધા છોડીને પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા રહેવાના દિવસો આવ્યા છે, તો ક્યાંક ટ્રેક્ટરોને ધક્કા મારવા સુધીની નોબત આવી ગઈ છે. ત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતો, આવું જોઈએ. ભાઈ, આ વિરોધ કરનારા કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ નથી, પરંતુ રાજ્યના ખેડૂતો છે. અને ટ્રેક્ટરને ધક્કો મારવાની એટલા માટે જરૂર પડી કારણ કે તેમાં ડીઝલ નથી. દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડી તાલુકાની મામલતદાર કચેરીના છે, જ્યાં ખેડૂતોએ ટ્રેક્ટરને ધક્કા મારીને પહોંચાડ્યું અને વિરોધ નોંધાવ્યો. વિરોધનું કારણ એ છે કે પેટ્રોલ પંપ સંચાલકો ખેડૂતોને કેરબામાં ડીઝલ આપતા નથી. ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવાનું કહે છે. તેવામાં 20-30 કિલોમીટર ટ્રેક્ટર લઈને જવું ખેડૂતોને પોસાય તેમ નથી, જેથી ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવી મામલતદારને પેટ્રોલ પંપ સંચાલકોની મનમાની સામે રજૂઆત કરી. એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટર હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય, અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગ વાળોને, કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે, અને છેવાડાના માણસ 20-25-30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે? અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી. નસવાડીમાં ખેડૂતોને કેરબામાં ડીઝલ ન મળતા પરેશાન છે, તો બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલામાં હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી. કેરબામાં પેટ્રોલ ન મળતા ખેડૂતો ટ્રેક્ટરો સાથે લાઈનમાં જોવા મળ્યા. ન માત્ર ખેડૂતો જ, પરંતુ અહીં ટ્રક ચાલકોની પણ લાઈન જોવા મળી. અહીં ટ્રેક્ટર ચાલકોને 30 લીટર તો ડમ્પર ચાલકોને 100 લીટરની મર્યાદામાં ડીઝલ અપાઈ રહ્યું છે. જ્યારે આ તરફ રાજકોટના જસદણમાં આવેલા પેટ્રોલ પંપો પર ખેડૂતો ડીઝલ માટે કેરબા સાથે લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા. ધોમ તડકાથી પરેશાન ખેડૂતોએ પોતાના કેરબા જ લાઈનમાં ગોઠવી દીધા હતા, જેથી વારાફરતી ડીઝલ મળી શકે. ડીઝલની અછત એટલી છે કે બાબરા તાલુકાથી પણ ખેડૂતો અહીં ડીઝલ લેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ કચ્છના ગાંધીધામમાં હજારો ટ્રકના પૈડા થંભી ગયા. અપૂરતા પ્રમાણમાં ડીઝલ મળતા ટ્રાન્સપોર્ટરોએ બેઠક યોજી અને હડતાળની ચીમકી પણ ઉચ્ચારી, કારણ કે ડીઝલના અભાવે તેમના ધંધા પડી ભાંગ્યા છે. કે કઈ રીતે અને કેમ ડીઝલ મળે, કારણ કે કોટાના કારણે પંપ વાળા બી પૂરું ડીઝલ નથી દઈ શકતા. તો અમે લોકોએ બધાથી પહેલા જ્યારથી આ રિસ્ટ્રિક્શન આવ્યું ત્યારે બી અમે રજૂઆત કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા, કલેક્ટરને, મિનિસ્ટર શ્રીને, દરેક જગ્યાએ રજૂઆત કરી હતી. અને હાલમાં હવે એવું ડિસિઝન આવ્યું છે કે આ લોકો બધા ટ્રાન્સપોર્ટ વાળા દરેક જણા સ્વેચ્છાએ 1 તારીખ સુધી અગર એનું ડિસિઝન નહીં આવે ડીઝલનું, તો એ લોકો સ્વેચ્છાએ બંધ રાખશે. તકલીફ, પરંતુ હવે તેનું સમાધાન સરકાર જ લાવી શકે. ત્યારે ડીઝલની અછત મુદ્દે સરકાર તરફથી ક્યારે કોઈ નિવારણ આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.